જૂનાગઢ ખાતે આજે યોજાવાનો રાહુલ ગાંધીનો કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો। હવે તેઓ શુક્રવારે એટલે કે પ્રશિક્ષણ વર્ગના અંતિમ દિવસે શિબિરમાં હાજરી આપશે। દિલ્હીમાં ખરાબ વાતાવરણને કારણે રાહુલ ગાંધીની ફ્લાઇટ ટેક ઓફ ન થઈ શકતા આજનો પ્રવાસ રદ કરવો પડ્યો। આપને જણાવી દઈએ કે જૂનાગઢમાં કોંગ્રેસના પ્રશિક્ષણ વર્ગનો અંતિમ દિવસ જે છે તે આવતીકાલે છે, એટલે કે શુક્રવારે તેનો અંતિમ દિવસ છે। વર્ગનો ગુરુવારે 9મો દિવસ હતો। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું કે છેલ્લા 9 દિવસથી જિલ્લામાં તથા શહેરમાં પાર્ટીના અધ્યક્ષોને વિવિધ મુદ્દાઓ પર તાલીમ આપવામાં આવી છે। આ તાલીમમાં મીડિયા, સોશિયલ મીડિયા તથા લોકો સાથે સંવાદ કેવી રીતે બાંધવો તે અંગે માર્ગદર્શન અપાયું છે। ઉપરાંત આર્થિક અને સામાજિક મુદ્દાઓ પર પણ ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી છે। કોંગ્રેસના પ્રશિક્ષણ વર્ગના 9મા દિવસે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ પત્રકાર પરિષદ યોજી, જેમાં તેમણે રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવેલા વોટ ચોરીના મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું। રાજ્યમાં કુલ 6.09 લાખમાંથી 2.40 લાખ મતદારોની ચકાસણી થઈ છે અને અંદાજે 12% મતદારો ખોટા હોવાની આશંકા છે। 84 વિધાનસભા બેઠકમાં 30,000 જેટલા મતદારો શંકાસ્પદ છે। તેથી અમિત ચાવડાએ કહ્યું કે કોંગ્રેસ લોકોની વચ્ચે જશે, વોટ ચોરીને ખુલ્લી પાડશે। વોટ ચોરીનું એક વ્યવસ્થિત નેક્સસ ચાલી રહ્યું છે। એક વ્યવસ્થિત ષડયંત્રના ભાગરૂપે ચૂંટણીઓ જીતવા માટે ચૂંટણી પંચની જે મશીનરી સિસ્ટમ છે એનો દુરુપયોગ થઈ રહ્યો છે। રાહુલજીએ દેશના અલગ અલગ રાજ્યના મુદ્દાઓ સાથે પુરાવા સાથે વોટ ચોરી ઉજાગર કરી છે। ગુજરાતમાં પણ અમે વોટ ચોરીના પુરાવા સાથે આખી હકીકતો ઉજાગર કરી છે, પણ આજ દિન સુધી ચૂંટણી પંચ દ્વારા એની બાબતમાં કોઈ સ્પષ્ટતા કે એની પર કાર્યવાહી કરવામાં નથી આવતી। કોંગ્રેસનો એક એક કાર્યકર ગુજરાતના એક એક બૂથમાં જવાનો છે, એક એક પરિવારને મળવાનો છે, મતદાર યાદીની ચકાસણી કરી જ્યાં જ્યાં વોટ ચોરી હશે એને અમે ખુલ્લી પાડીશું, જે વોટ ચોરો છે એને ખુલ્લા પાડીશું। તો બીજી તરફ કોંગ્રેસના પ્રશિક્ષણ વર્ગ દરમિયાન પાર્ટીની અંદર અસમંજસની સ્થિતિ જોવા મળી। પ્રશિક્ષણ વર્ગમાં અમરેલી જિલ્લાના પ્રમુખ પ્રતાપ દુધાત અને ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ પુંજાભાઈ વંશ ગેરહાજર રહેતા અનેક ચર્ચાઓ થઈ રહી છે। પુંજાભાઈએ પ્રથમ દિવસે હાજરી આપી હતી, પરંતુ છેલ્લા 8 દિવસથી સતત ગેરહાજર છે। રાજકીય ચર્ચાઓ વચ્ચે રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા બંને નેતાઓની ગેરહાજરી અંગે જણાવ્યું કે તેઓ સામાજિક કારણોસર હાજરી આપી શક્યા નથી। જાહેર જીવનમાં કોઈ પણ વ્યક્તિઓ હોય, દરેકને ઘેર સારા નરસા પ્રસંગો બનતા હોય છે। કેટલીક એમની જવાબદારીઓના ભાગ સ્વરૂપ ક્યારેક આવા શિબિરમાં કે કાર્યક્રમોમાં અનુપસ્થિતિ પણ હોય છે, પણ બંને અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ છે, પહેલે દિવસથી અમારી સાથે એમણે મંજૂરી